રામસંગ બાપુ, આ તમારી કડક મીઠી ને છગનભાઈ તમારી સાકર વગરની હે એ ચા પીઓ ને મોજ કરો હે મારે મારે વળી શેની ચિંતા? આપણે તો આઠે પોર અખંડ મોજ. આ મારી દીકરી રેખા શહેરમાં અમદાવાદ ગઈ છે, ઈનો ફોન આવ્યો છે એટલે આપણે દામો કુંડ નાયા. દીકરી, હાલો, હા બેટા, અમદાવાદ પૂગી ગઈ ને? હા તો એક ફોન તો કર. હા હા, સમજુ છું કે રાતની મુસાફરી, અજયનું શેર. મને કે તને વૈદેહી લેવા આવી ગઈ? શું હજી આવી નથી તો ફોન કર બેટા એને. હા તો બીજી વાર કર. અને હા પણ એ નો આવે ને ના લગી તુરાથી હલતી નહીં હો. અને બેગનું ખાસ ધ્યાન રાખજે. અને બેગ તો એક સમય જવા દેજે, પણ તારું તારું ધ્યાન રાખજે હો બેટા. હાલો હાલો હાલો. એ સાંભળીએ, પહેલી વાર તારા ભરોસે દીકરી નજરથી દૂર મોકલીશ. તું નરસિંહતાની હુંડી સ્વીકારી શકે, કુંવરબાઈનું મામેરું ભરી શકે તો આ ગરીબનું ધ્યાન રાખજે હો. મારી દીકરીની તારે સંભાળ લેવાની છે. આ સાસુ માટણ આયા, આ બધાની સામે જમેની આબરૂ ન કાઢે થારું. સાસુમાં જય શ્રી કૃષ્ણ. હા હા, ફોન આવી ગયો, અમદાવાદ પૂગી ગઈ. જોજે નાક ન કપાવીને આવે ને તો સારું. બસ હો સાસુમાં. હા તમે સાસુમાં છો ને, તમારી અવળમાળી ચલાવી લઉં છું. તમારે જે કેવું હોય મન કહેવાનું, મારી દીકરી વિશે કાંઈ નહીં કહેવાનું. મારી દીકરી પર મને પૂરો વિશ્વાસ છે, મારી જાત કરતા વધુ વિશ્વાસ છે મને એની પર. આ નાગરની દીકરી છે, સૌરાષ્ટ્રની સંસ્કૃતિના રગે રગમાં વહે છે. મને વિશ્વાસ છે કે એક દી મારી દીકરી મારા ખાનદાનનું નામ રોશન કરશે. રહી વાત તમારા માનની, તો તમારે તમારું માન જાળવવું હોય ને તો જય શ્રી કૃષ્ણ.